ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના દીકરા છે જ્યોતિરાદિત્યસિંહ જાડેજા ઉર્ફે ગણેશ ગોંડલ અને એના 10 જેટલા સાથીદારોએ જૂનાગઢના દલિત પરિવારના સંજય સોલંકી નામના વ્યક્તિનું અપહરણ કર્યું હતું, એને માર માર્યો હતો એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો અને ફરિયાદ પણ થઈ હતી, જે મામલે આજના દિવસમાં હાઈકોર્ટમાં તારીખ હતી. શું સમાચાર આવ્યા હાઈકોર્ટથી? શું ગણેશ ગોંડલને જામીન મળી જવાના છે? ગણેશ ગોંડલને હજુ કેટલા દિવસ સુધી જેલમાં રહેવું પડશે? એની વિગતવાર વાત કરીએ આ વિડીયોમાં. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને એના દીકરા ગણેશ જાડેજા માટે દુઃખદ સમાચાર ગુજરાત હાઈકોર્ટથી આવ્યા છે. કારણ કે ગણેશ જાડેજા હાલ જેલમાંથી બહાર નહીં આવી શકે. ગણેશ જાડેજાની જામીન અરજી પર આજના દિવસે હાઈકોર્ટમાં સુનાવણી હતી, પણ એ ટળી ગઈ છે. એટલે કે આ કેસની વાત તો કરવામાં આવવાની હતી હાઈકોર્ટમાં, પણ હાઈકોર્ટમાં પહોંચી એ પહેલાં જ આ જે કામ છે હજુ સુધી નથી થયું અને કામના કારણે એ સુનાવણી છે એ પાછલી તારીખમાં ઠેલવાઈ ગઈ છે. ટૂંકમાં આજે કેસનો વારો જ ન આવ્યો અને હવે ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી પર 7 ઓગસ્ટે સુનાવણી હાથ ધરવામાં આવશે એવી રીતના માહિતી આવી છે. આપણે જાણીએ છીએ કે 30 મે 2024ના રોજ ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના દીકરા ગણેશ જાડેજા પર આક્ષેપ થયો હતો કે એણે જૂનાગઢમાં દલિત પરિવારના સંજય સોલંકી નામના વ્યક્તિનું અપહરણ કર્યું હતું અને એને ઢોર માર માર્યો હતો એવી રીતના સમાચાર બધે ચાલ્યા હતા અને આના ઉપર ફરિયાદ પણ થઈ છે. જૂનાગઢ એનએસયુઆઈ શહેર પ્રમુખ અને દલિત સમાજના પ્રમુખના પુત્ર સંજય સોલંકીનું અપહરણ કરી અને નગ્ન કરી અને માર મારતો વિડીયો બનાવાયો હોવાની ફરિયાદ જૂનાગઢના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી અને જેને પગલે ગણેશ જાડેજા સહિત 10 શખ્સોની જૂનાગઢ પોલીસે ધરપકડ પણ કરી છે. હવે મહત્વપૂર્ણ છે કે તાજેતરમાં જ સંજય સોલંકીના પિતા અને દલિત સમાજના પ્રમુખ જૂનાગઢના રાજુ સોલંકીએ ગણેશ જાડેજાના પિતા જયરાજસિંહ જાડેજા સામે કલમ 120B હેઠળ ગુનો નોંધવાની પણ માંગ કરી હતી અને એની ધરપકડ કરવાની પણ વાત કરી હતી. ગીતાબા જાડેજાનું રાજીનામું લેવાની પણ એણે માંગ કરી છે અને જો આ માંગણી સ્વીકારવામાં નહીં આવે તો એ પોતાના પરિવાર સાથે મુસ્લિમ ધર્મનો અંગીકાર કરશે એવી રીતના ચીમકી પણ એમણે આપી હતી. એમણે એવી રીતના પણ વાત કરી હતી કે હું રાજુમાંથી રફીક થઈ જઈશ જો મને ન્યાય નહીં મળે તો. આ વિષય પર રાજુ સોલંકી દ્વારા કલેક્ટર કચેરીથી મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટેનું ફોર્મ જે છે, પત્ર જે છે એ પણ લેવામાં આવ્યો હતો. હવે આગળ આ મામલે શું થશે એ તો 7 ઓગસ્ટે જ ખબર પડશે. એટલે કે ગણેશ જાડેજા છે એમને જામીન મળશે કે કેમ, એમને જેલમાં રહેવું પડશે કે પછી એ જેલ બહાર આવી જશે, એ 7 ઓગસ્ટે ગુજરાત હાઈકોર્ટની સુનાવણી પર નક્કી થવાનું છે. તમામ સમાચાર માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે. ધન્યવાદ.